એલા ભાઈ ગાંઠિયાનો શું ભાવ છે? 30 ના 100 ગ્રામ અને 70 ના 250 છે ભાઈ. ઊભો રે ભાઈ, પહેલા હું મારી ઘરવાળીને પૂછી લઉં. એલી કેટલા લેવાના છે ગાંઠિયા? 200 ગ્રામ લઈ લઉં. હા તો વાંધો નહીં હો. એ હા. એલા ભાઈ 200 ગ્રામ ગાંઠિયા કરજો મને, અને મરચાં ને ચટણી ને બધું નાખજો હો ભાઈ. હાલ્યો ભાઈ, તમારા 200 ગ્રામ ગાંઠિયા અને 60 રૂપિયા છાશે. આ ગરમ છે ને ગાંઠિયા? હા ભાઈ, જો ગરમા ગરમ જ છે, અત્યારે જ બનાવેલા છે. હાલ્યો ભાઈ 60 રૂપિયા. એ સારું ભાઈ, આવજો હો. હલો, ગરમ ગાંઠિયા, જલેબી, સમોસા, ઈદડા, ખમણ, હલો. મમ્મી મારે જલેબી ખાવી છે. હાલે મન્યા સાનો રે, લઈ દઉં છો જલેબી તને? શું છે એલા ભાઈ જલેબીનો ભાવ? બેન 20 ની 100 ગ્રામ છે, બોલો કેટલી કરી દઉં? 100 ગ્રામ કરી દે ભાઈ, અહીંયા ખાવી છે આને હો. એ હા બેનો, લ્યો બેન તમારી 100 ગ્રામ જલેબી. હાલે મન્યા, ખાઈ લે ન્યા બેહીન જલેબી. યમ યમ, મસ્ત છે, સરસ છે હો. યમ યમ યમ. આલ્યો ભાઈ 20 રૂપિયા. એ સારું હો બેન, આવજો. એલા તમને કહો, ઓલી દુકાન નવી ખુલી લાગે, જોઈએ ત્યાં હું મળે છે હો. તારું મોઢું બહુ ભડાકા મારે કા. હવે અહીંયા તો મોંઘાર્યો, અહીંયા આવીને શરૂ થઈ ગયા પાછા. લઈ દઉં છો તમે? નહીં લઈ દો તો મારો જીવ ખાઈ જાય. હવે કેવા માની ગયા? તો એ હું પેલા વળ ખાતા હતા વાંદરાની જેમ. એલા ભાઈ, તારી દુકાનમાં શું મળે છે? બોલ હાલ જલ્દી. સાહેબ અમારી દુકાનમાં બધું મળે છે, ઈદડા, ગાંઠિયા, સમોસા, ઈડલી. બોલો તમારે શું જોઈએ છે? બોલ એલી, તારે શું ખાવું છે? મારે તો બધું ખાવું છે, પણ મને ખબર છે તમે કાંઈ લઈ દેવા નથી, એટલે ખાલી ઈદડા અને થોડાક સમોસા લઈ જાઓ. એલા ભાઈ, અમારે બે હાટું થોડાક ઈદડા અને 3-4 સમોસા આપતા અહીંયા ખાવા છો. એ સારું ભાઈ હો, તમે બેહો, ચા આપું ત્યાં તમને. હાલ્યો ભાઈ તમારા ઈદડા અને થોડાક સમોસા. એલા સુગંધ તો સરસ આવે, ચાલો ઝટઝટ ખાઈ લે, નહીં તો ઠંડા થઈ જાય. ક્યાં ઈદડા ક્યાં? ઈ તો હું ખાઈ ગઈ. હવે આ સમોસા તો મારા ભાગમાં રહેવા દે, બધું ખાઈ જ જવું છે કૂતરાની જેમ. એ સારું, હાલો ખાઈ જાવ. લો હાલો ભાઈ, કયો કેટલા દેવાના બધે થઈને બિલ કેટલું છું? ભાઈ બધે થઈને બિલ તમારું 500 રૂપિયા છું. 500 રૂપિયા હે ને ભાઈ, એટલા બધા હોય ક્યાંય? ભાઈ અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ છે, તેલનો ડબ્બો 2000 રૂપિયા થઈ ગયા, એટલા તો થાય જ ને. લ્યો ભાઈ 500 તમારા. એ હારો ભાઈ, આવજો ભાઈ. શું આવે આમાં? મારો આખો દીનો પગાર વયો ગયો આની વાહે. હાલો આમ સાના માના ઘેરે ઘેરે આવો, પછી તમારો વારો છે જુઓ. એટલે આણે તો બહુ કરી, અહીં મારી આબરૂ કાઢશે આ તો મિત્રો, અમારી ચેનલ ગુજ્જુ કોમેડી 123 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને તમે કોમેન્ટ કરો અમારો વિડીયો કેવો લાગ્યો. અને હા મિત્રો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. મેં તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધી છે, હવે તમે પણ બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને શેર પણ કરજો. તો મિત્રો, હવે મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે કોમેન્ટ કરો કે તમને કેવા વિડીયો ગમે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં મારા વાલા. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ કોમેડી કિંગ ગુજ્જુ 123 ને લાઈક, શેર, કમેન્ટ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને તમને કેવા કેવા વિડીયો ગમે છે એ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો, જેથી અમે વિડીયો બનાવી અને તમને મોકલી શકીએ. થેન્ક યુ.